જોઈ શકો છો મંડપ બધા ભરે છે, કામકાજ કરે છે બધા. મંડપ લેવાનું છે તો જો મંડપ બધું ભરે છે. જો મંડપ અહીંયા ભરવાનું છે તો આ બધું કાઢે છે ટેક. જોઈ શકો છો મંડપ બધા ભરે છે, કામકાજ કરે છે બધા. જોવા અહીંયા આપણા મહેમાન ને સલમાન ને બધા કામ કરે છે. મંડપ લેવાનું છે તો જો મંડપ બધું ભરે છે. જો મંડપ અહીંયા ભરવાનું છે તો આ બધું કાઢે છે ટેકા ને એવું. તો પછી મંડપ ભરી લઈ હાલો. એના લગ્નનો મંડપ ભરે છે. હરખાય હો એવો મહેમાન મિત્ર હરખાઈ લેજો. તો આ મળી કાઢે છે ટેકા ને એવું. હોય તો આપણે મિત્રો જો સામાન ભરી લીધો છે મંડપનો એટલો બધો. જો આ બોલેરો ભર્યો છે, આખો બોલેરો ભરાઈ ગયો છે. તો આખો બોલેરો ભરાઈ ગયો છે. રાકેશભાઈ અમારે છે, અમારા મોટભાઈ નો બોલેરો છે. તો આયા ઉભા, આ મોબાઈલ મૂકવાનું છે. તો આખી આ ગાડી ભરી લીધી છે મંડપની. બસ હવે લઈ જાઓ. ચાલો તો ગાડી ચાલુ કરે છે. હાલો આવજો. જવો આ મંડપ નાખી ગાડી ભરાઈ ગઈ છે. તો મિત્રો જોવો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને અમે બધા બેઠા છીએ. બોલો બોલો અમદાવાદ બર્ગર પવા પાડીગર રાજકોટ જય ભીમ મામા ઘરે આવ્યો જય બંગાળ બાબુ નીકળો હાલો બસ પૂરું. આ એક મોટો ભણભાઈ, એક આ નાનો ભાઈ માહિરભાઈ. લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો અમારા ભાણુભા છે, દાંત જોવે છે. આ કેવા ખારા છે એ બેટરી નાખીને જો હાથમાં બેટરી છે, ટચ કરે છે બધીને. દાંત કેવા છે જો તો ભાઈ. હા હા ચોકા ગયા જાઓ. જો અમારા મયુરભાઈ તેડકાને જોવે ત્યારે કે ઊંઘે ના આવતી ને રમે છે ત્યારે. એ મયુરભાઈ શું કરો? જો એને ફોન જોતો છે, ફોન નથી દેવાનો, એમને રમો. હાલો બાપા તલાવ. જય બાબા સીતારામ. રામ રામ ને સીતારામ બધાને. ના હું મામાજી ના આવ્યો છું અને પછી કાંઈ નહીં. જય રામ. બધા ગાડલા ભરવાઈ જાય એમ તો કે. તો મિત્રો જો વાગી ગયા છે 5 અને જો આવ્યા છીએ અમે આશ્રમમાં. ટાઢું વાતાવરણ થઈ ગયું છે. નીચેનો નજારો તમે જોઈ શકો છો, મસ્ત નજારો છે. તો અત્યારે જુઓ
તો હું ને મારા મિત્ર આવ્યા છે. આ ભાઈ ગયા હતા બહાર, સુરત રહે છે એટલે સુરત અહીંયા આવ્યા છે ફરવા. તો હું હાલ આશ્રમમાં તો એ આવ્યા છે. તો આ ગૌતમભાઈ અમારે આવ્યા છે, સલમાન. એ કે ફોટાને એવું પાડવું છે તો હું હાલો આશ્રમમાં જાય ને ટાઢું વાતાવરણ છે તો મજા આવે. ત્યાં નજારો તમે જોઈ શકો છો, મસ્ત નજારો છે. ને જો અમે ચા પાણીને એવું પી લીધું છે. ભાઈ ઊભા છે, એ કે થોડાક ફોટા પાડવા છે. હું કહું કાંઈ વાંધો નહીં, પાડી લઈએ હાલો ફોટા. જો આવું બધું વિચારનો નજારો છે. તો હાલો અમે જઈએ થોડોક આગળ. જો આ મંદિર ને એવું છે, મસ્ત ટાઢું વાતાવરણ છે, સાંજનું વિચાર જોઈ શકો છો. તો અહીંયા અમારા ગૌતમભાઈ ઊભા છે. હેલો મિત્રો, તો આપણે આ ન્યૂ ચેનલ છે ભરતની, ભરત લાઈફસ્ટાઈલ બ્લોગની. તો એને હમણાં એમ તો ઘણા ટાઈમથી બનાવી છે, પણ એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો. થેન્ક યુ સો મચ. તો અમે ઘડી કાંઈ ઊભા છીએ ને પછી જઈ ઘેરે. આવું બધું છે. તો જો વિચારનું વાતાવરણ. તો અહીંયા અમે ઘડીક અત્યારે સાંજનો નજારો છે તો ઘડીક આનંદ લઈને પછી જઈ ઘેરે. તો કન્ટિન્યુ બ્લોગ બનાવી રહીશું.